પાવાગઢના વિકાસમાં અડચણરૂપ બનતા માચી હવેલી ખાતે જિલ્લા પંચાયતની 4 એકર જમીન પરથી પથરાયેલા 300 ઉપરાંત કાચા પાકા દબાણો વહીવટ તંત્રએ દૂર કરી જમીન ખુલ્લી કરાઈ હતી। અસરગ્રસ્તોએ દબાણ દૂર કરવાનો વિરોધ દર્શાવી કાર્યક્રમ કર્યો હતા। માચી ખાતેના દબાણો દૂર કરવાના આજે 1 વર્ષ પૂરું થતા દબાણો દૂર થતા અસરગ્રસ્ત બનેલા સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ભેગા થઈ આજના દિવસે કાળો દિવસ ગણાવી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। सरकार के तंत्र 1 वर्ष पूરું થઈ ગયું તેમ છતાં વિકાસના કામની કોઈ શરૂઆત નથી કરીને આક્ષેપ કરાયા છે। આજે 1 વર્ષ થયું છે અમારે અહીં સ્થાનિક લોકોને રોજીરોટી છીનવાય અને અત્યાર સુધી સરકારે અહીંથી જે તોડ્યું છે એ હટાવવામાં આવ્યું નથી અને જે તે ઘડીએ કીધું કે તમને બનાવીને આપશે તો હજુ 1 વર્ષમાં તેમને હટાવ્યો નહીં। અમારે અંબાજીના માતાજીનું મંદિર હતું, આઝાદી પહેલાંનું હનુમાન દાદાનું મંદિર હતું, શનિવારના દિવસે તોડવામાં આવ્યું છે અને જેમ તેમ પ્રકારે હનુમાનજીની મૂર્તિ એ લોકો અમારી જોડે હતું એ ડિલીટ કરાવી દીધું અધિકારીએ તે ટાઈમે અને જેમ તેમ કરીને ઉખાડીને ફેંકી દીધા। હનુમાનજી એ ખંડિત કરી નાખ્યા। હિન્દુ અધિકારીઓએ હિન્દુ મંદિરની નુકસાન કર્યું, હનુમાન દાદાના અંબા માતાના મંદિરને તોડવામાં આવ્યું, રાતે રાત તોડી કાઢ્યું, કોઈને ખબર ના પડે, ઢાંકીને પબ્લિકને ખબર ના પડે એવી રીતે। BS9 TV ન્યૂઝ સાથે કિરણ ગોહિલ, પંચમહાલ।